મિત્રો અહીંયા વાત કરીએ તો ગુજરાતના તમામ નાગરિકોની નજર છે ચેતર વસાવા ઉપર, કારણ કે ચેતર વસાવા ઉપર જે રીતના 7 વર્ષની સજા એ નર્મદાની સેશન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે, તો ચેતર વસાવા પૂરેપૂરે 7 વર્ષ જેલની અંદર કાઢશે કે પછી ચેતર વસાવાને જામીન ઉપર જેલ મુક્ત કરવામાં આવશે? જી હા મિત્રો, તમામ જે બાબતે આપણે વાત કરીએ. નમસ્કાર સાથીઓ, હું તમારો દોસ્ત નિલેશ બિલ, તમે જોઈ રહ્યા છો નિલિયા નલવાસા ચેનલ. દોસ્તો, વાત કરીએ તો જે રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચેતર વસાવાના ચાહકો માટે ખુશીના સમાચાર આપ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા જે ગુજરાતની હાઈકોર્ટમાં જે જામીન મૂકવામાં આવી છે, પરંતુ ગુજરાતની હાઈકોર્ટ એ સુનાવણી કઈ તારીખે કરશે એ હજી તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ અહીંયા જે રીતના આપણને માહિતી મળી રહી છે કે ભાઈ તારીખ 5 ઓગસ્ટના રોજ જે ગુજરાતની હાઈકોર્ટ ચેતર વસાવાના કેસને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્ટે છે એ રજૂ કરશે, પરંતુ અહીંયા ચેતર વસાવાને જે હાઈકોર્ટ એ જામીન એ મંજૂર કરશે કે પછી વધુ સમય એમને જે જેલની અંદર કાઢવો પડશે એ હજી નક્કી કરી શકતા નથી. પરંતુ જે રીતના અત્યારે હાલની સ્થિતિએ ચેતર વસાવાના કેસને લઈને રાહતના સમાચાર મળી રહ્યા એવું કહ્યા, કારણ કે ખરેખર જે આખો ચેતર વસાવાનો કેસ છે વનકર્મી ઉપર હાથ ઉપાડવાનો, એની અંદર 9 આરોપીઓ જેલની અંદર ગયા હતા. આ 9 આરોપીમાંથી ખાલી ચેતર વસાવા જેલની અંદર એ પોતે જેલવાસ ભોગવી રહ્યા છે. તમામ આરોપીઓને ગુજરાતની હાઈકોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવી હતી, તમામ જે આરોપીઓ જેલ મુક્ત થયા છે. પરંતુ ખરેખર આ કેસની અંદર ચેતર વસાવા મેન લીડર હતા. આ કેસના મુખ્ય આરોપી ચેતર વસાવા, જે ડેડિયાપાડાના ધારાસભ્ય. પરંતુ હાલની સ્થિતિએ ચેતર વસાવા આ કેસની અંદર જેલ મુક્ત થશે, કારણ કે અહીંયા ચેતર વસાવાને કેસને લઈને ઘણી દલીલો કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં, અને ગુજરાત હાઈકોર્ટ એ તારીખ 5ના રોજ સુનાવણી કરશે અને ત્યારે જ ખબર પડશે કે ચેતર વસાવા હજી જેલની અંદર રહેશે કે પછી જામીન ઉપર જે જેલ મુક્ત થશે. મિત્રો, અમુક મિત્રોનું કહેવું છે કે ભાઈ ચેતર વસાવા જેલની અંદરથી બહાર આવતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં ગાબડું પડશે. પરંતુ હાલની સ્થિતિએ ચેતર વસાવા આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ નેતા તરીકે ઓળખાઈ રહ્યા છે, અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં એમની મસીહા તરીકેની ઓળખ અહીંયા થઈ રહી છે, કારણ કે ચેતર વસાવા અવારનવાર જે આદિવાસીઓના મુદ્દે લડતા આવ્યા છે, અને ખરેખર આદિવાસીઓને જ્યાં જ્યાં તકલીફ પડતી હોય છે, જ્યાં જ્યાં અત્યાચાર ભ્રષ્ટાચાર થતો હોય છે, એના ખિલાફ ચેતર વસાવા લડી લેવાના મૂડમાં અનેક વખત આપણને જોવા મળતા હોય છે. પરંતુ ચેતર વસાવા ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે નહીં એ તો આવનારા સમયમાં ખબર પડશે, કારણ કે કોઈ પણ નેતા, કોઈ પણ હોદ્દેદાર કે કોઈ પણ જે કાર્યકર્તાઓ એક પાર્ટીમાં ફિક્સ રહેતા નથી. એ ગમે ત્યારે ગમે તે સમયે એ પક્ષ પલટો કરી લેતા હોય છે. પરંતુ ચેતર વસાવા ખરેખર આમ આદમી પાર્ટીના અત્યારે દિગ્ગજ નેતા તરીકે ઓળખાઈ રહ્યા છે. આવનારા સમયમાં શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે નહીં એ તો આપણે જોઈશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ઠોકો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.